વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સુરતના અમરોલીથી મહત્વપૂર્ણ સમાચાર. અમરોલી વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. જિગ્નેશ વિશ્વાડિયાના નામથી આ ડોક્ટરે અહીં સર્ટિફિકેટ લીધું હતું અને તે પ્રેક્ટિસ પણ કરી રહ્યો હતો. એમબીબીએસનું ખોટું સર્ટિફિકેટ તેણે બનાવ્યું હતું. આ સર્ટિફિકેટ ઉપર ઓરિજિનલ ડોક્ટરનો ફોટો કાઢી પોતાનો ફોટો લગાવી નાખવાની અહીં વિગતો મળી રહી છે. આ સર્ટિફિકેટને લગતો જે ડોક્ટરના નામનો ફોટો સિક્કો છે તે પણ અહીં બનાવવામાં આવ્યો. ડોક્ટર જિગ્નેશભાઈ મગનભાઈ પટેલના મૂળ સર્ટિફિકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આ બોગસ ડોક્ટરની અહીં અટકાયત કરી છે. આપણે જણાવી દઈએ કે જિગ્નેશ વિશાવડિયા નામનો વ્યક્તિ બીજા ડોક્ટરના સર્ટિફિકેટ ઉપર અહીં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેણે સર્ટિફિકેટ પણ એમબીબીએસનું ખોટું બનાવ્યું હતું. સાથે જ ઓરિજિનલ ડોક્ટરનો ફોટો કાઢીને પોતાનો ફોટો તેણે લગાવ્યો હતો. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી. બળદેવ, આ સમગ્ર મામલે હાલ શું કાર્યવાહી થઈ રહી છે? ચિત્રા, જે રીતના અમરોલી વિસ્તારની જે ઘટના સામે આવી છે, એક જ બોગસ ડોક્ટર કહી શકાય તે પ્રમાણે જિગ્નેશ નામનો એક જે વ્યક્તિ છે, એક જિગ્નેશ ડોક્ટર છે પટેલ, તેમનું એમબીબીએસ નું જે સર્ટિફિકેટ હોય છે તે સર્ટિફિકેટ ઉપર તેમનો ઓરિજિનલ ફોટો કાઢી અને પોતાનો ફોટો લગાવી અને છેલ્લા ઘણા વર્ષથી ડુમ્બસ વિસ્તારમાં દવાખાનું અને પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તે આધારે ડોક્ટરને ખ્યાલ આવતા પોલીસે અમરોલી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને અમરોલી પોલીસ આ બાબતે ગુનો નોંધી અને હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, આભાર બળદેવ. સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અહીં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો નોંધાયો છે અને તે અંગે પોલીસ પણ તપાસ કરી રહી છે.